સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. हौसला क्यों पड़ो विचार मां, क्यों तेरी डोको झुका. एक तो टूटी तारी जोड़िया, उनको तो सरोवर गया सुका. मारी जोड़िया नती गया सरोवर सुका. एक मूर्ख मन ऐसो पयो, अते पड़ो हूँ विचार मां. एक मूर्ख मन ऐसो भयो भयो, हते पड़ो हूँ विचार मां. हसले कीधु बाप माथू टेकावीने केम बैठो भाई, सरोवर सुकाई गया के ना, जोड़ी तूटी गई के ना. तो કે ભાઈ શું વાત કરું, એક મૂર્ખ આજ મને યસો મળી ગયો, એવો માણા મળી ગયો. હે એક મૂર્ખ મને આજ એવો મળ્યો, મારા મુખ માથે રામનું નામ નો આવવા દીધું. બાપ 24 કલાક ફટકરતી વહી ગઈ, પણ એને મારી તારીને હગા સિવાય બીજી વાત ન કરી. હે આ તો સંતો હસલાની સાખી કે બાકી આપણે જ હસલા છે. બાપ આ બધું આપણી માથે જ છે, બીજા કોઈની માથે નથી. તમે જોઈ લો બાપ, આપણા ગઢા વયા જાય, આપણે આ નામની પથારી કરીએ, અહીંયા કોઈ પણ બેહવા આવે ને તો એનું નામ દેશે. એને કઈ આગળ 10 કિલોમીટર 20 કિલોમીટર કોઈ મળશે તો એ કહેશે ફલાણા દાદા વયા ગયા, ન્યા અમે ગયા હતા. કારણ કે નામની તાકાત છે. આપણે નામ રાજુભાઈ હોય તો નક્કી કરવું આ કાયાની માલિપા રાજુભાઈ છે ક્યાં, બીજું કાંઈ ગોતવાની જરૂર જ નથી. હે રાજુભાઈ નામ છે તો આની મારી પર રાજુભાઈ ક્યાં? પણ રાજુભાઈ નામનું કાક બોલે ને તે ઓલો તણે વળ ખાઈ જાય ભાઈ. હો મને કીધું, મને કેમ કહેવાય? એવું નથી મારા બાપ. હે હું તો કાયમ કહું છું બાપ કે બીજું કાંઈ થાય કે ન થાય, ભજન ભાગ્યમાં હોય તો થાય, નહીતર નોય થાય. પણ બાપ મનુષ્ય થઈને આવ્યા છે, ખાલી માણા થઈ જાય તોય ઘણું મારા બાપ. મનુષ્ય થઈને આપણે આવ્યા છીએ, એમાં માણા થવાની જરૂર છે. માણા ન થાય ત્યાં સુધી તો પાત્ર ક્યાંથી બની શકવાના છે? તો કોઈની માથે સિક્કો ન માર્યો હોય કે આને માણા કહેવાય, એવું કઈ સિક્કો એવું આવતું નથી મારા બાપ. માણા કોને કેવો? આંખ મોઢું ને કાન તણની હોય જેને ભાન એને માણા કહેવાય. આ તણની ભાન ન હોય ને એનું પશુ સમાન જીવન ગણાય. હે મારી આંખને શું જોવાય શું ન જોવાય, મારા કાનથી શું સંભળાય શું ન સંભળાય, મારા મુખથી શું બોલાય અને શું ન બોલાય, આની આપણને ભાન હોવી જોઈએ. પ્રથમ પહેલા તો આપણે ક્યાં બેહવું, કોની હારે બેહવું, આવું પણ એક આપણને અંદરથી જ્ઞાન હોવું જોઈએ. બેન હોય કે ભાઈ હોય, પણ મારે ક્યાં બેહવું જોઈએ, હું કયા કુળમાં જન્મો છું, મારા બાપ કોણ, મારી માં કોણ છે, મારું મોહાળ કોણ છે, હે મારા ગુરુ કોણ છે બાપ, આવું હોવું જોઈએ. અને જેના ઘરની માલપા મોભારું બને ને એને બે બાજુથી બાપા ખેલા વાગે, પછી બાપ હોય ને એ મોભારું ગણાય અને માં હોય ને ઈ પણ મોભારું ગણાય. કારણ કે આપણા ઘરના એ વડીલ છે, એ મોભારું છે, એને બે બાજુથી ખીલા વાગે, ખીલા ખાતા આવડે તો એ મોભારું બરોબર ગણાય. તો મોભારું સીધું રહે એટલે વાસા પટ્ટી એની ઉપર સીધા મેકાય, એટલે નળિયામાં કાંઈ વાંધો આવે
નહીં ઘરમાં સુવા ન થાય, પાણી ન પડે, કહેવાનો મતલબ. પણ સીધા હોય તો વાંકા થયા ઓલા આડિયાના કામમાં ન આવે. અને અખતરો કરવો બાપ આપણા ઘરમાં જ આપણે ભાઈ બન્યા હોય, બેન બન્યા હોય, બાપ બન્યા હોય, માં બન્યા હોય, આપણી ફરજ આપણે સૂકી જઈએ એટલે ડખો થયા વગરનો ન રહે. અને જ્યાં સુધી ફરજમાં રહી તો કોઈ દી ડખો થાય નહીં. નાનો ભાઈ છે એ એની ફરજ મારે, મોટો ભાઈ છે એ એની ફરજ મારે. નાનો ભાઈ એમ કે મોટો ભાઈ મારો બાપ સમાન છે એની સામે મારે ન બોલાય. ઓલો ઊંધા માણે હાલતો હોય તો મેળ ન આવે બાપ. હે ઓલો ઊંધામાંથી હાલતો હોય મોટો ભાઈ તો મેળ આવે કોઈ દી? નાનો ન સટકતો હોય તો સટકે. હે એટલે એમ આપણા ઘરની માલપાસ આ બધું જોયા જેવું છે, કર્યા જેવું છે, પણ કરે એના કામનું, ન કરે એના કામનું નથી બાપ. હે ભજન કરવી, ભક્તિ કરવી, માળા કરવી, જપ કરવી, તપ કરવી, ગમે એ કરવી, હજારો હોનર કરવાની સુખ. જ્યાં સુધી આપણી કાયાની કળા નહીં પકડાય ત્યાં સુધી કાંઈ નહીં પકડાય. પછી ક્યાંક ભોયરામાં જઈને ભજન કરતા છે બેઠા બેઠા તોય મેળ નહીં આવે. હે ઘર બંધ કરીને કરતા હશું તોય મેળ નહીં આવે. આપણે બેહી ખરા આમ કરી આમ પણ જુનાગઢ ને રાજકોટ આટા મારતા હોય. આપણા પોતાના દીકરી દીકરા હોય, 5 સંતાન જે મા બાપને હોય, પાસે ને પોરબંદર માં લઈ જાય પછી એમ કે હાલો તમને 10,000 રૂપિયાની જોડી લુગડા લઈ દેવા છે. તમારે અખતરો કરવાનો, તમારા સંતાન ઉપર એક કલરનું લુગડું નહીં લે. હે ઓલાને કાંઈક બીજું ગમશે, ઓલાને બીજો કલર ગમશે, ઓલાને એનું કારણ શું? એમાં કાંઈક રહસ્ય પડ્યું છે ને. એને કરતો બધા એમ ન કે બાપા ધોળા લઈ લે, કાં તો લાલ લઈ લે, કાં તો પીળા લઈ લે. ના, એમ જેને જેવું ગમે એવું લે. પછી પહેરે પાછું ગમે એવું, પણ એના મગજની માલ પર એક જ કલર હાલતો હોય. તમારી પોતાની તમારે અખતરો કરી લેવો, તમને એક જ કલર ગમતો હોય, બીજો ન ગમે બાપ. તમે પછી ગમે એવું પહેરો પણ તમને કલર તો એ એક જ ગમતો હોય. એનું કારણ બાપ 4 દિવસના ને 4 રાતના પોર હાલ્યા જાય છે, જેને 8 પોર કહેવામાં આવે. એ 8 પોરના 8 કલર હાલ્યા જાય છે. જેનો જન્મ જે કલરમાં થયો હોય ને એ જ કલર એ બાળકને આખી જિંદગી ગમે, જીવે ત્યાં સુધી. બીજો કલર એને ન ગોઠે. પછી ભલે પહેરે ગમે એવું, પણ એ એના મગજની માલપા જે કલર હોય એ કલર જ એને ગોઠતો હોય. એમ 8 પોરમાં ગંગા સતી પાનબાઈ એમ કે 8 પોર આનંદમાં રહેવું. 8 પોર આપણે આનંદમાં રહેવું. ધંધો ક્યારે કરવો, ખાવું ક્યારે, મહેમાન આવે તો એને સા પાણી ક્યારે પાવા, એવું નથી મારા બાપ. 8 પોરનો અર્થ કાંક નોખો સંતો બતાવે છે. 8 પોરનો મતલબ ઘણા સંતો કહે છે. એક સંતની વાત નથી, 1 2 3 4 5 એમ સંતોની વાણીઓના પુરાવા તમે લઈ લો, તમારું મનોમન નક્કી થઈ જાય, કોઈ પૂછવું ન પડે. હે 8 પોરની માલપા બાપ 2 કલાક થાય ને એટલે સૂક્ષ્મણા નાડી 9 સુવાસા લઈને આવે. 24 કલાકમાં 12 વખત આવે. એ 12 9 તમે કરો ને મોબાઈલમાં 108 થાય. એ 9 સુવાસા નાડી જ્ઞાન જો આપણી પાસે હોય ને તો એ નાડી જ્ઞાનથી તમે 9 સુવાસાનું સ્મરણ કરી લ્યો. તમારે 2 કલાક તમે ગમે કર્યું હોય 8 પોર આનંદમાં રહી શકો. એટલે હરિહરાનંદ બાપુએ શરૂઆતમાં આપણે ધૂન ગાય ને, ગુરુજીના નામની હો માળા ડોકમાં આ પહેર્યું એ નહીં. આજે હાલી રહી છે માળા, એ માળાની વાત કરી છે. પહેલી કડીમાં કીધું તો ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. આપણે આમાં કયું રાખીએ? હું અને તમે બે, હું તમને કઈ ઉપદેશ નથી આપતો. તમે જે હુંડલામાં બેઠા છો એ જ હુંડલામાં હું છું બાપ. આપણે એક જ હુંડલાના પેસેન્જર છે, નોખા નથી. આખી જગતનો સરવાળો તમે કરો, આખીરમાં એક આપણી માં, એક આપણા બાપ. તો ગુરુ નોખા હોય બાપ? આપણા ગુરુ એક જ છે, પણ આખીર તમે સરવાળો માંડો તો એની ખબર પડે. બાકી તો વડલો ફાલ્યો ફૂલ્યો મારા નાથનો છે, આમાં તો કતી ડાળ્યો ગઈ, કતા પાંદડા ગયા.
હે નોકું 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 નોકું. અને મને અને તમને બેયને જાણવાની જિજ્ઞાસા છે અને માણવાની જિજ્ઞાસા નથી. માણે એ તો મસ્તીમાં આવી જાય, શંખાને સ્થાન નથી બાપ. હે માણે એની મસ્તી આવી જ જાય, પણ જાણવાની બસ ઓલા ભાઈ શું કહે છે, ઓલા બાપુ શું કે, ઓલા ભગત શું કહે છે, ઓલા ભગત શું કહે છે. આ એક જ આપણો ધ્યેય છે, બીજો ધ્યેય નથી. જાણવા કરતા એને માણવું વધારે મહત્વ છે બાપ. એટલે કે છે જાણ્યા જેવી વસ્તુ છે અજાણ પાનબાઈ. ગંગા સતી વારંવાર પદની માલપા કે આપણા કાયાની માલપા જે વસ્તુ છે, આપણા કાયાની માલપા ખડકીમાં ખડકી ખડકીને ખડક્યું છે, પણ એને કોઈ ખોલવા વાળો હોય ને તો એમાંથી મળે એવું છે, નહીતર મળે એવું નથી બાપ. આપણને એક કીડીના પગે અડે એટલું આપણા હાથમાં આવી જાય ને તો આપણે ઠેકડે સડી જાય મારા બાપ. કીડીના પગે અડે એટલું આપણા હાથમાં જો આવી જાય તો આપણે ઠેકડે સડી જાય. ઓલું કેમ એક બેન ને વાત કરી હોય કે બીજી બેન તું કોઈ કહેતી નહીં હોય, તો હું તને કહું છું તારી આ બેહું છું એટલે કે હું નહીં કહું, પણ એ પાણી ભરવા જાય ને તો એને હટકો ને કહી દઉં, હટકો ને કહી દઉં. એના જેવું છે આપણે. મેં આ જાણી લીધું, હું હટકો ને કહી દઉં. મેં આ જાણી લીધું, હું હટકો ને કહી દઉં. જૂનો ધર્મ લ્યો જાણી મારા સંતો, જૂનો ધર્મ લ્યો જાણી રે. હો જૂનો ધર્મ લ્યો જાણી મારા સંતો, જૂનો ધર્મ લ્યો જાણી રે. નદી કિનારે કોઈ નર ઉભો, પ્યાસનો રે સી પાણી રે. નદી કિનારે કોઈ નર ઉભો, પ્યાસનો રે સી પાણી રે. કાતો આળસુ અંગ એનું, કાતો આળસુ રે અંગ એનું, નહીતર નદી રે સુકાની મારા સંતો, નજર નદી રે સુકાની મારા સંતો. જૂનો ધર્મ લો જૂનો ધર્મ લ્યો જાણી મારા સંતો, જૂનો ધર્મ લ્યો જાણી રે. કલ્પદ્રોતરે કોઈ જન બેઠો, શુંધા ખૂબ પેળાની રે. કલ્પદ્રોતરે કોઈ જન બેઠો, શુંધા ખૂબ પીડાની રે. નહીં રે કલ્પઈ નક્કી બાવળિયો, નહીં કલ્પ રે નક્કી બાવળિયો, કાતો ભાગ્ય રે ખાધે
સંતો કહે બાપ સુનો ધર્મ છે જાણી લેજો પોતે પોતામાં નહીં ઉતરો તો કાંઈ નહીં કરી શકો બાપ અમરેલીની માલપા સંત મૂળદાસ થઈ ગયા ઈ એની વાણીમાં કે બાપ તું શું કરવા આવ્યો છો અને શું કરી રહ્યો છો રંગ પતંગનો રે કાલે ઉડી જાશે કાલે ઉડી જાશે તારું જોબન જોલા ખાશે ભાઈલા રંગ પતંગનો રે કાલે ઉડી જાશે ભજન કરવા રે આવ્યો જગતમાં કોલ દીધો હરિ હાથે ભજન કરવા રે આવ્યો જગતમાં કોલ દીધો હરિ હાથે ભજન માટે ભવન રાખ્યો માયામાં લોભાનો જીવડા રંગ પતંગનો રે આવતા કાલે ઉડી જાશે વાલીડા મારા કાલે ઉડી જાશે દિવસનો રે સટકે જોબન જોત જોતામાં વૈદા છે 4 દિવસનું રે સટકે જોબન જોત જોતામાં વૈદા છે આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.